વિદ્યાર્થી મિત્રો, આજે નારી દિવસ 8મી માર્ચ હોવાના કારણે એક અમર નાટ્ય કૃતિની વાત કરીએ જે તમારા અભ્યાસક્રમમાં છે વિશ્વ સાહિત્યના. હેનરી ઇબ્સનનું બહુ જ જાણીતું નાટક અ ડોલ્સ હાઉસ, જેનો ગુજરાતી અનુવાદ બળવંત જાનીએ ઢીંગલી ઘરના નામે કરેલો છે. આ નાટક અને આ નાટ્યકાર કેમ બહુ જાણીતા છે? તો એક તો સ્ત્રીઓને પરતંત્રતાનો પ્રશ્ન, સ્ત્રીને આ દુનિયાની અંદર સેકન્ડ સેક્સ કહેવામાં આવે છે. બીજો નંબર, પહેલો નંબર તો મહાન પુરુષોને આપવામાં હંમેશા આવ્યો છે. તો એવી સ્ત્રીઓની નોરા એ પ્રતિનિધિ છે, એટલે પણ આ નાટક મહત્વનું છે. 1879માં લખાયેલ અ ડોલ્સ હાઉસ આજે આટલા વર્ષો પછી પણ એની પ્રસ્તુતતા ગુમાવતું નથી. એ નાટ્યકૃતિની માટે તો સારું કહેવાય, પણ સ્ત્રીઓની જે હાલત છે અથવા તો સમાજમાં એનું જે સ્થાન છે એમાં કોઈ ફરક પડ્યો હોત તો આ નાટક આજે કંઈ કામનું ન હોત એવું કહી શકાય. પણ એવું થઈ શક્યું નથી, કમનસીબ. એટલે આજે પણ ડોલ્સ હાઉસ પ્રસ્તુત કૃતિ ગણાય છે. ઇબ્સન એ રંગભૂમિના ઇતિહાસમાં બહુ મહત્વના નાટ્યકાર એ રીતે કહેવાય કે પરંપરાગત રંગભૂમિને પોતાને અભિપ્રેત ઉદ્દેશ માટે નવો વળાંક આપનાર નાટ્યકાર. જમાનાથી ચાલ્યા આવતા નૈતિક અને સામાજિક મૂલ્યો સામે નાટક દ્વારા એમણે અવાજ ઉઠાવ્યો. નોર્વેના આ નાટ્યકાર હેનરિક ઇબ્સન, જે 1828માં જન્મેલા અને 1906માં જેમનું મૃત્યુ થયું, એણે લગભગ 25 જેટલા નાટક લખ્યા. ઇબ્સને એના નાટકો દ્વારા સમાજમાં જીવતા માણસના પ્રશ્નો, સંઘર્ષો અને સમસ્યાઓને વાચા આપી. સમાજના પરંપરાગત માળખા સામે, એની રૂઢિઓ અને સામાજિક વ્યવસ્થા સામે ઇબ્સને પોતાના નાટકો દ્વારા પડકાર ફેંકેલો. એના નાટકોને એટલે જ સમસ્યા પ્રધાન નાટક, પ્રોબ્લેમ પ્લે કહેવામાં આવે છે. આમ તો પ્રોબ્લેમ પ્લે માટે એવું કહેવાય કે એનો જમાનો પૂરો થયો એ સમસ્યાનો, અને આજે એ નાટક, એ કૃતિની પણ કંઈ કિંમત ના રહે, કારણ કે પ્રશ્ન જ ના. દાખલા તરીકે મેઘાણીની વાર્તાઓ ગંગા તને શું થાય છે, તો એ સમયે ગર્ભપાત એ ગુનો ગણાતો, પણ આજે એ વાર્તાની કિંમત ના રહે, કારણ કે આજે ગર્ભપાત એ કાયદેસર વસ્તુ છે. વિધવાના પ્રશ્નો, લાડકો રંડાપો, તો આ બધા પ્રોબ્લેમ પ્લે અથવા તો પ્રોબ્લેમ સ્ટોરી જેને કહેવાય, સમસ્યા, જે સમસ્યા પૂરી થાય એની સાથે એ કૃતિનું મહત્વ ઘટી જાય. પણ ઇબ્સનના ડોલ્સ હાઉસ સાથે એવું થયું નથી. ઇબ્સનના નાટકોમાં મને અને તમને નાટકની સંરચનાની દ્રષ્ટિએ તો, સ્વરૂપની દ્રષ્ટિએ તો રસ પડે જ, પણ એની સામાજિક પ્રતિબદ્ધતા મને હંમેશા વધારે આકર્ષે છે. આમ પણ હું ને તમે જાણીએ છીએ કે વાર્તા, નવલકથા કે કવિતાની સરખામણીએ નાટક એવું સ્વરૂપ છે જે પ્રેક્ષક સાથે સીધું કામ પાડે છે. એ સામે, મારી તમારી સામે ભજવાઈ રહ્યું છે. ત્યાં આગળ જે કોઈ વિચાર વ્યક્ત થઈ રહ્યા છે સંવાદો દ્વારા, એ સીધા મને મારા માથા પર વાગે છે, એટલે એનો સીધો પ્રભાવ પડે છે. એટલે નાટક આ બાબતે સિનેમાની જેમ સમાજ પર વધારે પ્રભાવ પાડી શકે, અને એટલે કદાચ એ વાતનો ઇબ્સને સૌથી વધારે ફાયદો ઉઠાવ્યો છે. જે રીતે નાટકનો પ્રેક્ષક શેક્સપિયર કે અન્ય નાટ્યકારોના નાટકો માણી શકે છે, એવું ઇબ્સનના નાટકોમાં નહીં બને. અહીં તમને ખાલી માણવાની પ્રક્રિયા નથી, તમને વિચારવા માટે મજબૂર કરશે આ માણસ. વૈચારિક પ્રતિક્રિયા જગાડતા ઇબ્સનના નાટકો પ્રેક્ષકને સીધો સંડોવે છે કૃતિમાં. જીવાતા જીવનની રોજે રોજ સામે મળતી સમસ્યાઓને નાટ્યરૂપ મળતા પ્રેક્ષક ઉત્કટપણે એમાં સંડોવાય.
એ પોતાની માન્યતાઓ અને મૂલ્યોનો સીધો સંઘર્ષ ઇબ્સનના નાટકોમાં અનુભવશે. નાટ્યકાર સામાજિક આંદોલન ઉપાડી શકે ખરો? એવો જો આપણે પ્રશ્ન પૂછીએ તો ઇબ્સનના નાટકો એનો જવાબ હામાં આપશે. હા, નાટ્યકાર સામાજિક આંદોલન ઉપાડી શકે. પલટાઈ રહેલા સમય તથા સમાજને નવી રીતે વિચારવા માટે, આધુનિક મૂલ્યો તરફ જવા માટે ઇબ્સને ફરજ પાડી અને ઇબ્સને આ ફરજ એના નાટકો વડે પાડી. પલટાતા જીવન મૂલ્યોની સાથે ઇબ્સને વધારે સારા સમાજની અપેક્ષા રાખી. બદલાઈ રહેલા સમાજને એણે વાસ્તવવાદી દ્રષ્ટિએ ઓળખવાનો અને પ્રમાણવાનો પ્રયાસ કર્યો. ઇબ્સનના નાટકોમાં પિલર્સ ઓફ સોસાયટી 1877માં, ગોસ્ટ 1881માં, અ ડોલ્સ હાઉસ 1879માં, એન એનિમી ઓફ ધ પીપલ 1882માં, આ તમામ નાટકોમાં એણે કોઈને કોઈ સામાજિક સમસ્યાને કેન્દ્રમાં રાખી છે. આપણે ત્યાં આના જયંત પારેખ વગેરે નાટ્ય રૂપાંતરો પણ કર્યા છે અને ખાસ કરીને એન એનિમી ઓફ ધ પીપલ ગણશત્રુ નામે જે થયેલો છે તે. આમ તો બધા જ લગભગ ઇબ્સનના નાટકો દુનિયાભરમાં ભજવાયા છે. ઇબ્સને નાટકો દ્વારા એના સમયના યુરોપિયન સમાજની રૂઢિઓ અને મૂલ્યોને પડકાર્યા અને આઘાત પણ આપ્યો. સભાન રીતે સમાજમાં પ્રતિક્રિયા જગાડવા માટે જ ઇબ્સને આ પ્રકારના વિષય પસંદ કર્યા. ઇબ્સનનો પ્રભાવ સમગ્ર વિશ્વની રંગભૂમિએ ઝીલ્યો અને એટલે જ પિરાન્દેલો જેવા નાટ્યકારે એવું કહ્યું કે આફ્ટર શેક્સપિયર, વિધાઉટ એની હેઝિટેશન, આઈ પુટ ઇબ્સન ફર્સ્ટ. પિરાન્દેલો કહી રહ્યો છે કે શેક્સપિયર પછી જગતની રંગભૂમિને જો કોઈએ સૌથી વધારે અસર જેનો સૌથી વધારે પ્રભાવ પડ્યો હોય તો હું એમાં ઇબ્સનનું નામ આપું. પણ ઇબ્સન પછી જગતની રંગભૂમિને ફરી એકવાર બદલી એ પિરાન્દેલોએ. જેણે રંગભૂમિને સંયોગ ભૂમિ બનાવી દીધી એ પિરાન્દેલો. એના એક નાટકની પણ આપણે વાત કરીશું. ભલે અભ્યાસક્રમમાં ના હોય, અભ્યાસક્રમમાં હોય એવું જ ભણવું સાંભળવું એવું કોણે કહ્યું? આમ તો ઇબ્સનના 7 નાટક અતિ જાણીતા થયા, પણ વિવેચકોની દ્રષ્ટિએ ડોલ્સ હાઉસ એનું સૌથી મહત્વનું નાટક. ઇબ્સન રિમેન્સ અબોવ ઓલ ધ ઓથર ઓફ અ ડોલ્સ હાઉસ. બાકી બધું એણે લખ્યું, પણ ડોલ્સ હાઉસના લેખક તરીકે એ કાયમી ધોરણે લોકોને યાદ રહેશે. એનું સૌથી વધારે વંચાયેલું, સૌથી વધુ જાણીતું થયેલું નાટક પણ ડોલ્સ હાઉસ જ છે. આ નાટક એના વિષય વસ્તુને કારણે એટલું બધું ચર્ચાયું કે એ સમયે સામાજિક પ્રસંગોના નિમંત્રણ પત્રોની અંદર આવી એક નીચે લીટી છપાતી, એક વિનંતી છપાતી, યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ મેન્શન ઇબ્સન ડોલ્સ હાઉસ. મહેરબાની કરીને ઇબ્સનના ડોલ્સ હાઉસ સિવાયની વાતો કરવી, એની વાત કરવી નહીં. એટલે કલ્પના કરો, કોઈ સાહિત્ય કૃતિ આટલી બધી ચર્ચાએ હોય, જેની આટલી બધી વાતો થઈ હોય કે આવી વિનંતી છાપવી પડે આમંત્રણ કાર્ડોમાં કે આની વાત ન કરતા. આપણને તો કોઈ એવી સાહિત્ય કૃતિ યાદ નથી કે જે આપણી કોઈ આવી બધી ચર્ચાએ હોય. વિલિયમ આર્ચરે ડોલ્સ હાઉસ માટે કહેલું કે કીર્તિનું માપ જો વર્તમાન પત્રોમાં છપાતી ટિપ્પણીઓની લંબાઈથી નીકળતું હોય તો અંગ્રેજી સાહિત્ય જગતમાં ઇબ્સન સૌથી વધારે પ્રખ્યાત માણસ ગણવો પડે. સ્ત્રીઓના હકોની ઉત્કૃષ્ટ રીતે વાત કરતું આ પ્રશિષ્ટ નાટક 1879માં લખાય છે. ત્યારે આપણે જાણીએ છીએ કે નારીવાદી ચળવળનો હજુ તો બીજો તબક્કો ચાલતો હતો. 1880થી 1920 વાળો બીજો તબક્કો. ક્યારેક સમય મળશે તો આપણે નારીવાદી 3 તબક્કાઓની પણ ચર્ચા કરીશું. આ બીજો તબક્કો એ વિદ્રોહનો તબક્કો ગણાય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો આ વિદ્રોહના તબક્કાને સેલ્ફ આઇડેન્ટિટી, આત્મ ઓળખનો તબક્કો પણ કહેવામાં આવે છે. પુરુષના હાથની ઢીંગલી બની રહેલી નોરાને
પુરુષનું સ્વાર્થી અને સ્વકેન્દ્રી વલણ સમજાય છે ત્યારે એ ઘરબાર છોડીને પોતિકા વ્યક્તિત્વની શોધમાં નીકળી પડે છે. હું માત્ર વુમન નહીં પણ હ્યુમન છું. WOMAN નહીં, HUMAN છું. WOMAN જ હંમેશા માનવામાં આવે છે. HUMAN માણસ પણ છું એવું તો કોઈ કહેતું જ નથી. તસ્લીમા નસરીને હજુ હમણાં જ લખેલું કે मेरी इतनी सारी पढ़ाई के बाद भी मैं औरत जाती रह गई, मैं मनुष्य तो बन ही नहीं पाई. તો આ એ જ વાત છે જે તસ્લીમા નસરીન 150 વર્ષ પછી કરી રહ્યા છે. એ જ વાત છે. નોરા કહે છે હું માત્ર વુમન નહીં પણ હ્યુમન છું. આમ કઈ ઘર છોડતી નોરા બારણું પછાડે છે. વેન નોરા બેંગ ધ ડોર, એવું કહેવાય છે કે નોરાએ પછાડેલા બારણાનો અવાજ આખા યુરોપે સાંભળ્યો. બધા જ જાગ્યા. સ્ત્રીના અધિકાર બાબતે, સ્ત્રીના હક બાબતે આ પહેલો એવો પ્રબળ અવાજ હતો કે જેને બધાએ સાંભળવો પડ્યો. સાહિત્ય કૃતિ સમાજને બદલી શકે એનો જવાબ ઇબ્સન આપશે હા. ઇબ્સનના સમકાલીનો નોરાના ગૃહત્યાગથી ચોંકી ઉઠેલા. જોકે એથી આશ્ચર્ય ન થવું જોઈએ, કારણ કે આજે પણ આટલા વર્ષો પછી પણ 21મી સદીમાં પણ નોરાના ગૃહત્યાગને સ્વીકારનારની સંખ્યામાં ખાસ વધારો થયો નહીં હોય. ડોલ્સ હાઉસ સમસ્યા પ્રધાન નાટક હોવા છતાં આજે પણ પ્રસ્તુત રહ્યું છે. એનું કારણ પણ આ જ છે. નોરાનો સંઘર્ષ હેલ્મર સામે છે એમ કહેવું બરાબર નથી. હેલ્મર તો અહીં પુરુષ પ્રધાન સમાજનો પ્રતિનિધિ છે. નોરાનો ખરો સંઘર્ષ તો સામાજિક બળો સામે, સાંસ્કૃતિક માળખા સામે છે. હેલ્મર અને નોરાના દાંપત્ય જીવનમાં પેદા થયેલી સમસ્યા આ નાટકનું કેન્દ્ર નથી, પણ રૂઢ દાંપત્યમાંથી રૂક્ષદ મેળવતી નોરા, એક નારીની બદલાતી છબી, એ આ નાટકનું કેન્દ્ર છે. એટલે ઇબ્સનનું ડોલ્સ હાઉસ શેના વિશે છે? તો નારીની બદલાતી છબી. રમકડામાંથી પોતિકું વ્યક્તિત્વ, સેલ્ફ આઈડેન્ટિટી, સેલ્ફ પર્સનાલિટી, પોતિકું વ્યક્તિત્વ પ્રાપ્ત કરતી નોરાની આ કથા છે. આ નાટકને પુરુષ પ્રધાન સમાજ સામેના વિદ્રોહનું નાટક કહેવું પણ યોગ્ય છે. ડોલ્સ હાઉસ આત્મભાન મેળવી ચૂકેલી નોરાની વૈયક્તિક ખોજ માટેનું નાટક છે. પોતિકી જાતને શોધવા હવે આ નીકળી છે. નાટકનો સમય અંદર નાતાલના 3 દિવસ પૂરતો છે, જેમાં 8 વર્ષની કથા ગૂંથાયેલી છે, કારણ કે 8 વર્ષનું દાંપત્ય છે. નોરાએ પતિ હેલ્મરની જીવલેણ માંદગી પ્રસંગે ક્રોગસ્ટેડની મદદથી, ક્રોગસ્ટેડ બેંકમાં નોકરી કરતો, એની મદદથી લોન પર પૈસા લીધા હતા. જો પતિ બીમાર છે, પિતા પૈસાદાર છે, પણ પિતા મૃત્યુ પથારી પર છે, એટલે એને હેરાન નહીં કરવા માટે નોરાએ પિતાની ખોટી સહી કરી છે, અને આ વાત માત્ર ક્રોગસ્ટેડ જાણે છે. મરણ પથારીએ પડેલા પિતાને ચિંતામુક્ત રાખવા નોરાએ પિતાની જામીન તરીકેની સહી જાતે જ કરી દીધેલી. 7 વર્ષથી નોરા આ કારમાં રહસ્યને 7મે પાતાળ ભાંડારીને જીવી રહી છે. જાત જાતના કામ કરીને તાણી તુસીને એ ઘર ચલાવી રહી છે અને લોનના હપ્તા ભરી રહી છે. એણે પતિને ક્યારેય નથી કહ્યું કે મેં તારા માટે આવી રીતે લોન લીધેલી છે, તને સાજો કરવા માટે મેં લોન લીધેલી છે, કારણ કે હેલ્મરને પસંદ નથી કોઈ પાસેથી પૈસા લેવા માટે. પણ જો નોરા પૈસા ના લે તો હેલ્મર કદાચ મૃત્યુ પામ્યો હોત. પણ નોરા આવું કંઈ બતાવતી નથી, આટલો ઉપકાર પણ એ જતાવતી નથી. હેલ્મર તેવું કરવામાં નથી માનતો એટલે નોરાએ નથી કહ્યું. હેલ્મરના અહમને આ વાતથી ઠેસ પહોંચશે એ વિચારે નોરા બધું ખેંચી રહી છે. જો પુરુષનો ઈગો મહત્વનો છે
સ્ત્રીનો તો અહમ રાખવાની કોઈ છૂટ જ નથી આપતો સમાજ. પતિની માંદગી, પિતાનું મૃત્યુ, માથા પરનું દેવું, હપ્તા ચૂકવવા માટે કરવો પડતો સંઘર્ષ, આ તમામ વાતનો નોરાએ એકલા હાથે સામનો કર્યો છે. કોઈને કશું કળાવા ન દેતી નોરાને બધા બાળક જેવી, બેજવાબદાર, બાલિશ, ખર્ચાળ માને છે. મિસિસ લિન નોરાને ગંભીરતાથી નથી લેતા, એની મશ્કરી કરે છે. ત્યારે ઘવાયેલી નોરા પહેલી વાર આ રહસ્ય મિસિસ લિનને કહી દે છે કે તમે માનો છો એવી ભોળી પણ નથી, એવી બાલિશ પણ નથી. હું અત્યારે ઘર કેવી રીતે ચલાવું છું, કેટલી બધી કરકસર કરીને કપડાં સીવું છું, ગૂંથું છું, 2 બાળકોને ભણાવવા માટે બધું કરું છું. આ બધું હું એકલા હાથે કરી રહી છું. એ પેલીએ મેણું માર્યું, એને બાલિશ કહી એટલે નોરાએ એને કહી દીધું. ક્રોગસ્ટેડ નોરાના દેવા વિશે અને એણે કરેલી ખોટી સહી વિશે જાણતો હતો. બેંકમાં ક્રોગસ્ટેડ કશો ગોટાળો કરે છે એટલે હવે આ બેંકમાં મેનેજર હેલ્મર છે. હેલ્મર ક્રોગસ્ટેડને નોકરીમાંથી કાઢી મૂકવા માંગે છે અને એટલે પોતાની નોકરી બચાવવા માટે ક્રોગસ્ટેડ હવે નોરાને બ્લેકમેલ કરે છે, કારણ કે એને ખબર છે નોરાએ પિતાની ખોટી સહી કરેલી છે. ગોટાળો ક્રોગસ્ટેડે કર્યો છે. નોરાએ આમ જુઓ તો કશું ખોટું નથી કર્યું. હા, સહી કરવી એ ખોટું છે, પણ જામીન તરીકે સહી કરી છે અને છતાંય સૌથી વધારે હેરાન નોરા જ થાય છે. નોરાએ પતિની જિંદગી બચાવવા અને મરણ પથારી પર પડેલા બાપને સંતાપ ન આપવા માટે ખોટી સહી કરી હતી. મોટા ભાગના હપ્તા એ ભરપાઈ કરી ચૂકી છે. નોરાનો ઈરાદો ખોટો નહોતો, પણ નોરાને વ્યવહારની વાસ્તવની ધરતી પર લાવવા ક્રોગસ્ટેડ એને કહે છે કે કાયદાને તમારા ઈરાદાઓ સાથે કોઈ લેવા દેવા હોતી નથી. ક્રોગસ્ટેડની ધમકી પછી નોરાની બાળકોની ચિંતા જે વધી ગઈ એમાં એક માની નિસ્બત પ્રગટ થાય છે. પ્રથમ અંકમાં, નાટકના 3 અંકમાંથી પ્રથમ અંકમાં નોરાનો બાળકો પ્રત્યેનો જે અતિશય લગાવ બતાવાયો છે એ ત્રીજા અંકમાં થનાર વિચ્છેદને વધારે પ્રભાવક બનાવે છે. આટલી હદે જે બાળકોને ચાહતી હતી એને છોડીને નોરા જઈ શકે છે તો એણે હૈયું કેટલું કઠણ કરવું પડ્યું હશે. નોરાના ઘર, વર અને બાળકો પ્રત્યેના અતિશય પ્રેમને કારણે જ એનો કઠોર નિર્ણય ભાવકને, મને અને તમને હચમચાવી મૂકે છે. પ્રથમ અંકનો સંઘર્ષ અને તણાવ બીજા અંકમાં વધારે નાટ્યાત્મક બને છે. લોન તથા ખોટી સહીને લગતો ક્રોગસ્ટેડે લખેલો પત્ર બહાર લેટર બોક્સમાં છે, પણ ચાવી તો હેલ્મર પાસે છે, નહીતર કદાચ નોરા કાગળ કાઢી લે. પુરુષનું અધિકાર જમાવતું માનસ આ નાટકમાં વિવિધ રીતે પ્રગટ થયું છે. ત્રીજા અંકમાં ક્રોગસ્ટેડ અને ક્રિસ્ટીન સાથે રહેવાનું નક્કી કરે છે, પણ હવે ક્રિસ્ટીન ક્રોગસ્ટેડને રોકે છે કે ના, તે જે થઈ રહ્યું છે થવા દે, હવે નોરાની દયા ન ખા, એને પણ આ ભ્રાંતિમાંથી બહાર આવવા દે. કારણ કે નોરાને એક ભ્રાંતિ છે, એ વારે વારે ક્રિસ્ટીનને કહેતી કે ધાર કે મારા પર કશી મુશ્કેલી આવે તો મારો વર જીવના જોખમે પણ મને બચાવે. તો આ જે ભ્રાંતિનું જગત છે એમાંથી એ બહાર આવી જાય એવું ક્રિસ્ટીન ઈચ્છી રહી છે, એટલે એ ક્રોગસ્ટેડને રોકે છે. એ ઈચ્છી રહી છે કે ભલે નોરા અને હેલ્મર વચ્ચે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જતી. નોરા માટે કંઈ પણ કરી છૂટવાની હેલ્મરની વાતો કેટલી તો પોકળ અને દંભી હતી એની પ્રતીતિ હેલ્મર પેલો પત્ર વાંચે ત્યારે આપણને થઈ જાય. સામાજિક પ્રતિષ્ઠા ભયમાં આવી પડેલી જાણી હેલ્મર નોરાને ભાંડે છે. એક ધોબીના કહેવાથી રામ સીતાને છોડે છે. એક ક્રોગસ્ટેડના પત્રથી હેલ્મર નોરાને કહે છે, મારું ઘર છોડીને જતી રહે, તારા જેવી ચરિત્રહીન સ્ત્રી મારા બાળકોને ઉછેરે એ મને મંજૂર નથી. તમારો દાંપત્ય પ્રેમ ક્યાં ગયો? પત્ની
પ્રત્યેનો વિશ્વાસ ક્યાં ગયો એવો આપણે પ્રશ્ન કરી શકીએ. હેલ્મરનું આવું વર્તન નોરાને ધરતી પર લાવી દે છે. જાતની ઓળખ પ્રત્યે સભાન બનેલી ભ્રાંતિના વિશ્વને ઓળખી ગયેલી નોરા હવે ઘર છોડવાનો નિર્ણય લે છે. આ 1, 2 અને 3 અંકમાં જે વાત છે તે મેં તમને ટૂંકમાં કહી. હવે જરાક વિગતે કહીશું. નાટકના પૂર્વાર્ધમાં નોરાને ઢીંગલી તરીકે ઓળખાવાય છે. હેલ્મર એને જાત ભાતના સંબોધનો જેવા કે સિંગિંગ બર્ડ, સ્કાયલાર્ક, લિટર સ્ક્વિરલ આવી રીતે બોલાવવા ટેવાયેલો છે. મારી ઢીંગલી, મારી ચકલી, મારી ખિસકોલી. નોરા પતિ જે કહે તે જ કરે છે. એ જે વિચારે એને પોતે અનુકૂળ થાય છે. એ જે માને તે માનવા પ્રેરાય છે. સ્ત્રીએ આમ પણ ઘર, વર અને બાળકોને સાચવવાના હોય એવું હેલ્મર માને છે અને નોરા ઘર, વર અને બાળકો માટે જ જીવી રહી છે. એ સતત બલિદાનો આપતી રહી છે. પૈસા ચૂકવવા માટે જીવનના ઉત્તમ વર્ષો એણે સંઘર્ષ અને તણાવમાં, મજૂરીમાં અને કરકસરમાં કાઢ્યા છે. મરણ પથારીએ પડેલા બાપને મળવા સુદ્ધા એ નથી ગઈ. પતિને ખુશ રાખવા બધા નખરા એ કરે ગઈ છે. પોતિકા વ્યક્તિત્વનો વિચાર સુદ્ધા ન કરનાર નોરા પતિની ઢીંગલી બનીને રહી છે. ઘરની, પતિની સુખ સગવડો સાચવનાર, પતિના અહમને પોતાના ભોગે પંપાળનાર, પતિની માલિકીની ચીજ બનીને રહી ગઈ છે. એ બાળકની જેમ વર્તે છે અને એને બાળકની જેમ જ ટ્રીટ કરવામાં આવે છે. આ કરવું, તે ન કરવું, આ ખાવું, તે ન ખાવું જેવા નિયમોમાંથી રસ્તો કાઢવા નોરા જરાય મુશ્કેલી વગર જૂઠું પણ બોલી શકે છે. પુરુષ પાસેથી ઈચ્છિત ચીજ મેળવવાની રીત નોરા શીખી ગઈ છે. માત્ર શોભાની પુતળી જેવી ઘર અને બાળકો સાચવનારી અને એથી વિશેષ કશું નહીં એવી નોરા હકીકતે જેવી દેખાય છે એવી છે નહીં. બધા એને બાળક જેવી માને છે અને એ પોતે એવું બાલિશ વર્તન કરે છે કારણ કે પુરુષને એવું વર્તન કરનારી સ્ત્રી ગમે છે. પણ નોરા ક્રિસ્ટીનને કહે છે, બટ લિટલ નોરા ઇઝ નોટ એઝ સ્ટુપિડ એઝ એવરીબડી થિંક્સ. હું એવી મૂર્ખ છું નહીં. નોરાએ માત્ર ટેરેન્ટેલા ડાન્સમાં જ જુદો ડ્રેસ પહેર્યો છે એવું નથી. આખા નાટકમાં એના ભાગે આવેલા રોલ નિભાવવા એ બેજવાબદાર, ખર્ચાળ, બાળક જેવી, અવિચારી, બાલિશ, પતિ પર આધાર રાખનારી સ્ત્રી તરીકેના જુદા જુદા મોરા પહેરતી જ રહી છે. બિસ્કિટ ખાઈને ખોટું બોલતી નોરા હેલ્મરને કહે છે, આઈ વુડ નેવર ડ્રીમ ઓફ ડુઈંગ એનીથિંગ યુ ડીડ નોટ વોન્ટ મી ટુ. તને ખબર છે, તને ન ગમે એવું હું કશું ના કરું. તને બિસ્કિટ ખાવે નથી ગમતું તો હું ન જ ખાવ. પણ એણે ખાધું છે. ક્રિસ્ટીન નોરાને કહે છે કે પતિને પૂછ્યા સિવાય સ્ત્રીએ કશું કરવું જોઈએ નહીં. નો, અ વાઇફ કેન નોટ બોરો વિધાઉટ હર હસબન્ડ્સ કન્સેન્ટ. તારે ઉધાર પૈસા આવી રીતે લોન પર પતિને પૂછ્યા વગર લેવાના નહોતા. અને જુઓ કે સાવ સીધો સાદો નિર્ણય કયો ડ્રેસ પહેરવો એ બાબતે પણ નોરા હેલ્મરની સલાહ માગે છે. આજે પણ ઘણી બધી સ્ત્રીઓ કહે છે, મારો વર નથી એટલે સાડી લઈ શકતી નથી, કારણ કે મારો વર જ મારી સાડીની કલર પસંદ કરતો હોય છે. તો આમાં કંઈ બહુ ફરક પડ્યો નથી. વાતે વાતે હેલ્મરને રાજી રાખવાની કોશિશ નોરા કરતી જ રહે છે. સતત ટેરેન્ટેલા ડાન્સમાં સતત ગાતી, ફરતી, ગમ્મત કરતી, એક જગ્યાએ સ્થિર ન બેસતી, સતત બોલતી નોરાનું ટેરેન્ટેલા ડાન્સ પ્રતીક બની જાય છે. નોરા પોતાની અંદર એક રહસ્ય ગોપવીને બેઠેલી છે. એ રહસ્યને પોતાના સુધી જ રાખવા અને બીજા સુધી નહીં પહોંચાડવા માટે એ સતત બોલતી રહે છે, હસતી રહે છે, ગાતી રહે છે. The poison is in her veins and only a miracle can save her now. ચમત્કાર થાય તો જ એ બચી શકે એમ છે. હેલ્મર એની બધી જ પીડા પોતાના માથા પર લઈ લે એવો ચમત્કાર. નોરા આવો ચમત્કાર થશે એવું માનતી હતી, પણ એવું કંઈ ન થયું. જે થયું એ એની ધારણાથી બિલકુલ વિપરીત થયું. ખુશીથી છલકાતા સુખી દાંપત્ય અને પ્રેમાળ પતિરૂપી ભ્રાંતિનું વિશ્વ ભાંગી ગયું. અને ત્યારે નોરાએ ચમત્કાર કરી દેખાડ્યો. એક ઝાટકે પોતાની જાતને મુક્ત કરી લીધી.
હવે પેલો વાઇલ્ડ ડાન્સ પૂરો થઈ ગયો. એની જિંદગીનો આ ખોટો વેશ, એણે ભજવવા પડતા અલગ અલગ રોલનો હવે અંત આવ્યો. હવે પોતાના વ્યક્તિત્વની શોધમાં જાતને ઓળખવા માટે આજ સુધી અજાણ રહી ગયેલા સમાજમાં જઈ રહી હતી. હેલ્મર સ્વાર્થી, સ્વકેન્દ્રી પુરુષ છે. સ્ત્રીને વસ્તુથી વધારે ન સમજતો હેલ્મર પોતાની જાતને પહોળા ખભા ધરાવતો બહાદુર પુરુષ માને છે. પત્નીના મિત્રોની વાતોથી પણ એને ઈર્ષા થાય છે. હેલ્મરની ઈર્ષામાં, એના માલિકી ભાવમાં પણ નોરાને તો પ્રેમ જ દેખાય છે. જાણે કે નોરા ઉઘાડી આંખે કશું જોવા માંગતી ન હોય એવું લાગે. ત્રીજા અંકમાં નોરાની સુંદરતાના વખાણ કરી એની સામે તાકતા હેલ્મરને નોરા ટોકે છે કે શું જુએ છે. ત્યારે હેલ્મર શું કહે છે સાંભળો. કાન્ટ આઈ લુક એટ માય મોસ્ટ ટ્રેઝર્ડ પોઝેશન? મારી માલિકીના ખજાનાને હું જોઈ ના શકું? નોરાને હેલ્મર પર કેટલો બધો વિશ્વાસ છે. એના અહમને ઠેસ ન પહોંચે એટલા માટે બધું એકલી સહેતી નોરા કહે છે, ભવિષ્યમાં જ્યારે હું આટલી સુંદર નહીં હોઉં, જ્યારે હેલ્મરને મારામાં અત્યાર જેટલો રસ નહીં હોય, ત્યારે હું એને આ બધું કહીશ. હું જ્યારે સુંદર નહીં હોઉં ત્યારે, હેલ્મરે મારામાં રસ ગુમાવી દીધો હશે ત્યારે હું એને આ ઉપકારની વાત કરીશ જેથી એને મારામાં ફરી રસ પડે. જો રસ પાડવા માટે પણ કેવું કેવું સ્ત્રીએ કરવું પડતું હોય છે. વિશ્વ સાહનીનું એક અદ્ભુત નાટક છે માધવી. ક્યારેક તક મળશે તો વાત કરીશું. એ પણ લગભગ આ જ પ્રકારનું છે. નોરા એના મિત્ર ડૉક્ટર રેન્કને કહે છે, તમને ખબર છે મારો પતિ મને કેટલા બધા ઊંડાણથી કેટલો ગાઢ પ્રેમ કરે છે એ તમે જાણો છો? He would never hesitate for a moment to sacrifice his life for my sake. મારા માટે એ પોતાની જિંદગીને પણ દાવ પર લગાવવા માટે એક ક્ષણનો પણ વિચાર નહીં કરે. આવું નોરા માનતી હતી, પણ આવું કશું હતું નહીં. આ એની ભ્રાંતિ હતી. નોરાને હેલ્મરના પ્રેમ પર અતિશય વિશ્વાસ છે. એના મૂળમાં હેલ્મરે કરેલી મોટી મોટી વાતો છે. બધું પોતાના માથે લઈ લેવાની વાત કરતો હેલ્મર, સ્ત્રી પુરુષની ભાગીદારીની, સહધર્મિતાની વાતો કરનારો હેલ્મર જ્યારે ભયભીત નોરાને આવું કહે, યુ નો નોરા, many is the time I wish you were threatened by some terrible danger so I could risk everything, body and soul for your sake. તારા પર કોઈ એવી ભયાનક કોઈ જોખમ આવી ચડે ત્યારે હું તને મારા જીવની પરવા કર્યા વગર બચાવું એવું હું ઈચ્છું છું. અને વળતી જ ક્ષણે તરત જ નોરા એને ક્રોકસ્ટેડનો પત્ર વાંચવાની છૂટ આપી દે છે કે વાંચ. હેલ્મર પરના અતૂટ વિશ્વાસને કારણે, એણે કરેલી વાતના કારણે નોરાએ આવી છૂટ આપી છે. પણ હેલ્મરને આ ક્ષણે પત્ર વાંચવા કરતા નોરાને ભોગવવામાં વધારે રસ છે. નોરાને આઘાત લાગે છે. આટલા નજીકના મિત્ર ડૉક્ટર રેન્ક વિશે માઠા સમાચાર સાંભળ્યા પછી હેલ્મર સ્ત્રીને ભોગવવાનો વિચાર કરી શકે? પત્ર વાંચ્યા પછી હેલ્મર અતિશય ગુસ્સામાં છે. એની ત્રાડો સામે નોરા સતત બોલે છે, હું તને પ્રેમ કરું છું, તું તારા માથા પર કંઈ ન લેતો, તું મને ન બચાવતો. પણ પત્ર વાંચ્યા પછીનો હેલ્મર સાવ અજાણ્યો પુરુષ છે. નોરાની મુશ્કેલીમાં ખભો ધરવાને બદલે એ પોતાની સામાજિક પ્રતિષ્ઠાનો વિચાર કરે છે. એ નોરાને દંભી, ખોટા બોલી, ચરિત્રહીન, બાપ જેવી બેજવાબદાર કહે છે. એને ધર્મ કે નૈતિકતાનું કશું ભાન નથી અને એ બાળકોને નહીં ઉછેરી શકે. આ મારા બાળકો છે ને તારી જેવી અનૈતિક સ્ત્રી એને ઉછેરે એવું હું ઈચ્છતો નથી એવો આદેશ પણ આપી દે છે. ક્રોકસ્ટેડ તરફથી આવેલા બીજા પત્રને ઝૂંટવીને વાંચી લેનાર બીજો પત્ર એવું કહે છે કે નોરાનો કશો વાંક નથી અને આમાં ક્યાંય પોલીસ પણ નથી આવવાની ને સામાજિક પ્રતિષ્ઠાને હવે કોઈ જોખમ નથી એવી ખબર પડે છે. એટલે હકીકતે તો શું કહેવું જોઈએ કે નોરા હવે તને કશું થશે નહીં. એની બદલે હેલ્મર શું કહે છે, આઈ એમ સેવ્ડ નોરા, હું બચી ગયો નોરા, હું બચી ગયો. સામાજિક પ્રતિષ્ઠા માત્ર પુરુષની જ હોય, સ્ત્રીની કોઈ પ્રતિષ્ઠા જ ના હોય. જે દર્શાવે છે કે હેલ્મરને માત્ર પોતાની જાતની જ પડી છે,
નોરાની નહીં. સામાજિક પ્રતિષ્ઠા પરનું જોખમ ટળી ગયું એની ખાતરી થયા પછી હેલ્મર નોરાને કહે છે, મેં તને માફ કરી. પેલી ક્યાં માફી માંગી છે, પણ તોય પુરુષ કહે છે, મેં તને માફ કરી, તે બધું મારા પ્રેમ ખાતર કર્યું હતું, મેં તને માફ કરી. નાના બાળકને પટાવતો એમ કહે છે, તને જવાબદારીનું ભાન નથી નોરા, ક્યારે કેમ વર્તવું એની તારામાં સમજ નથી, પણ યુ જસ્ટ લીન ઓન ટુ મી, તું મારા પર આધાર રાખ. આઈ શેલ ગીવ યુ ઓલ ધ એડવાઇસ એન્ડ ગાઈડન્સ યુ નીડ. તું મારી સલાહ લે, હું તને બધી સલાહ આપીશ. પાછો એવું પણ કહે છે, ગુસ્સાના આવેગમાં મેં જે કંઈ કહ્યું એ ભૂલી જા, મેં તને માફ કરી દીધી છે, તું જરાક સૂઈ જા. યુ નો યુ આર સેફ એન્ડ સાઉન્ડ અંડર માય વિંગ. મારી આગોશમાં તું બિલકુલ સલામત છે, તું સૂઈ જા થોડી વાર. હેલ્મર નોરાના બદલાઈ ગયેલા ટોન પરથી નથી જાણી શકતો કે આ ઘટનાએ નોરાને ધરમૂળથી બદલી નાખી છે. હેલ્મર તો પોતાના તાનમાં બોલે જાય છે. એ કહે છે, પુરુષ જ્યારે પત્નીને માફ કરે છે ત્યારે એને અવર્ણનીય સંતોષ થાય છે. પત્નીને માફ કરવાથી એનો માલિકી ભાવ વધારે દ્રઢ થાય છે. આપણને જો કે પ્રશ્ન થાય, આમ પણ હેલ્મરે નોરાને રમકડાથી વધારે કશું સમજી હતી ખરી? ને આ કારમાં સત્યને પામી ગયેલી, ઘર છોડવાનો નિર્ણય લઈ ચૂકેલી નોરા દ્રઢ અવાજે પતિને કહે છે, થોડી વાર બેસ, મારે તને કહેવું છે. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મી એન્ડ આઈ હેવ નેવર અન્ડરસ્ટુડ યુ. તું મને નથી સમજ્યો અને હું પણ તને નહોતી સમજી કદી. પહેલા મારે જે કહેવું છે તે સાંભળ. પેલાને વચ્ચે બોલવાની ના પાડનારી, હું કહું તે સાંભળ એવું કહેવાની હિંમત કરનારી નોરા બદલાઈ ચૂકી છે. એને પુરુષોની દુનિયામાં પોતાનું સ્થાન શું છે એ હવે સમજાઈ ચૂક્યું છે. હવે એ બધું સ્પષ્ટ જોઈ અને સમજી શકે છે. એ હેલ્મરને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે, તે અને મારા પિતાએ બેવે ભેગા મળીને મારું બહુ અહિત કર્યું છે. નાની હતી ત્યારે મારા પિતા જે કહેતા તે હું કરતી. હું કંઈ જુદું વિચારતી તો પિતાને નહીં ગમે એવા ભયે બોલતી નહીં. મારા પિતા બેબી ડોલ, મને ઢીંગલી કહેતા. એન્ડ હી પ્લેડ વિથ મી એઝ આઈ યુઝ ટુ પ્લે વિથ માય ડોલ. હું જે રીતે મારી ઢીંગલી સાથે રમતી એ રીતે મારો બાપ મારી સાથે રમતો. અને પછી લગ્ન પછી મને મારા બાપે તારા હાથમાં સોંપી. યુ અરેન્જ એવરીથિંગ ટુ યોર ટેસ્ટ. તારા ટેસ્ટ પ્રમાણે તે બધું ગોઠવ્યું. એન્ડ આઈ એક્વાયર્ડ ધ સેમ ટેસ્ટ. હું તારા પ્રમાણે ઢળતી ગઈ, તારા ઢાળામાં ઢળતી ગઈ. વેન આઈ લુક બેક ઇટ સીમ્સ ટુ મી આઈ હેવ બીન લિવિંગ હિયર લાઈક એ બેગર. હું અહીંયા ભિખારીની જેમ જીવું છું. ફ્રોમ હેન્ડ ટુ માઉથ. અહીં મારું શું છે, મારું પોતીકું શું છે? જે છે એ બધું તારું છે, તારું આપેલું છે. નોરાને પોતાની આજ સુધીની સ્થિતિ સમજાઈ ચૂકી છે. પિતાને ત્યાં પણ પોતે રમકડું હતી અને પતિએ પણ એને ઢીંગલીથી વધારે કશું માની નથી. આ સમજી ચૂકેલી નોરા કહે છે, અવર હાઉસ હેઝ નેવર બીન એનીથિંગ બટ એ પ્લેરૂમ. આપણું ઘર રમવા માટેની એક જગ્યા હતી. આઈ હેવ બીન યોર ડોલ વાઇફ. હું તારી ઢીંગલી જેવી પત્ની. જસ્ટ એઝ એટ હોમ આઈ વોઝ એ ડેડીઝ ડોલ ચાઇલ્ડ. જે રીતે મારા બાપના ઘરે હું એની રમવા માટેનો ઢીંગલી હતી, એવી જ રીતે તારા માટે પણ. આટલું બધું થયા પછી પણ હેલ્મરની ભાષા તો પુરુષની ભાષા જ છે. એ કહે છે, ચાલ, રમતના દિવસો પૂરા થઈ ગયા, હવે જરા પાઠ ભણીએ. પણ કોણે પાઠ ભણવાનો? સ્વાભાવિક છે નોરાએ. પુરુષને તો કોઈ પાઠ ભણવાની જરૂર જ નથી હોતી. હવે નોરા જાત સાથે એકદમ સ્પષ્ટ છે. એ હેલ્મરને મોઢા પર પરખાવે છે. આઈ મસ્ટ ટેક સ્ટેપ્સ ટુ એજ્યુકેટ માય સેલ્ફ. મારે મારી જાતને પાઠ ભણાવવા માટે હવે મારે પગલાં લેવા પડશે. યુ આર નોટ ધ મેન ટુ હેલ્પ મી ધેર. હવે જે મારે શીખવાનું છે એ શીખવાડવા માટેનો માણસ તું નથી. અને એટલે જ હું તને છોડીને જાઉં છું. હજી પણ હેલ્મર માલિકી ભાવ ધરાવતા પુરુષની ભાષામાં નોરા સાથે વાત કરે છે. સમાજ શું કહેશે એવી બીક બતાવતો હેલ્મર એને સ્ત્રી ધર્મ, બાળકો અને પતિ પ્રત્યેની એની પવિત્ર ફરજોની યાદ અપાવે છે. જો સ્ત્રી ધર્મ જ હોય છે, પુરુષ ધર્મ ક્યારેય હોતો નથી, એટલે એની યાદ અપાવે છે. એટલે નોરા કહે છે, એ બધી ફરજોની વાત તો બરાબર છે, પણ
આઈ હેવ અનધર ડ્યુટી ઇક્વલી સેક્રેડ. મારી એવી જ બીજી પવિત્ર ફરજ છે. હેલ્મર ના પડે છે કે એવી કોઈ ફરજ ના હોય જે મને ના ખબર હોય. પુરુષની જાણબાર સ્ત્રીની કોઈ ફરજ હોઈ શકે ખરી? તારી ફરજ અને મને ના ખબર હોય? નોરા કહે છે માય ડ્યુટી ટુ માય સેલ્ફ. હેલ્મર કહે છે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ યુ આર એ વાઇફ એન્ડ મધર, ડોન્ટ ફર્ગેટ. તું માં છે, પત્ની છે. નોરા કહે છે that I don't believe anymore. I believe that first and foremost I am an individual just as much as you are. મારી ફરજ મારા પ્રત્યે. હું એક માણસ છું જે રીતે તું એક માણસ છે એટલું તો સ્વીકાર. નોરા જાણે છે સમાજ કે ધર્મ તો હેલ્મરને જ સાચો કહેશે. બાળકો, પતિ, ઘરને છોડીને જતી સ્ત્રીને લોકો આટલા વર્ષ પછી આજે પણ સાચી નથી કહેતા તો નોરાના સમયમાં તો સવાલ જ પેદા નથી થતો. પણ નોરાને હવે કશાની પડી નથી. હેલ્મર એને ચેતવે છે કે જે સમાજમાં તું જીવે છે એને તું જાણતી નથી. નોરા એની વાત સ્વીકારે છે, પણ એ સમાજને જાણવા, ઓળખવા હવે એની વચ્ચે જવું પડશે, જીવવું પડશે એવું માનતી નોરા કહે છે આઈ મસ્ટ ટ્રાય ટુ ડિસ્કવર હુ ઇઝ રાઇટ, સોસાયટી ઓર મી. હું સાચી છું કે સમાજ સાચો છે એ શોધવા માટે પણ મારે હવે સમાજની વચ્ચે જવું જ પડશે. પોતાના માથા પર જોખમ આવશે ત્યારે હેલ્મર ઢાલ બનીને બધું માથા પર લઈ લેશે એવા ચમત્કારની આશામાં નોરા જીવતી હતી. પણ ખરી પળે હેલ્મર તો ઠેકડો મારીને આઘો જઈને ઊભો. હેલ્મરનો જવાબ આખી પુરુષ જાતનો જવાબ છે. હું તારા માટે બધું કરી શકું નોરા, બટ નોબડી સેક્રિફાઈસ હિઝ ઓનર ફોર ધ વન હી લવ્સ. કોઈ પોતાનું માન, સન્માન, સામાજિક પ્રતિષ્ઠાનું બલિદાન તો નોરા ન જ આપે. નોરા કહે છે હન્ડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ વુમન, દુનિયાની લાખો કરોડો સ્ત્રીઓ સદીઓથી આ કરતી આવી છે, બધા જ પ્રકારના બલિદાન દેતી આવી છે. હેલ્મર, તું પુરુષ છે એટલા માટે તને આ પ્રશ્ન થયો. એને ખાતરી થઈ ગઈ કે પોતે માનતી હતી એવો પુરુષ હેલ્મર નથી. છેલ્લા 8 વર્ષથી પોતે સાવ અજાણ્યા માણસ સાથે રહેતી હતી. પોતે એક અજાણ્યા માણસના સંતાનોને જન્મ આપ્યો હતો. એને શરમ આવે છે. ઢીંગલી ઘરમાંથી નીકળીને વાસ્તવની દુનિયામાં પ્રવેશવા જતી નોરા બાળકોને જોઈને ઢીલી પડવા માંગતી નથી. લગ્નની વીંટી પણ એ પાછી લઈ લે છે. બધી જવાબદારીમાંથી મુક્ત થઈને નીકળેલી નોરાની પાછળ જે બારણો પછડાય છે એ અવાજ નારી મુક્તિનો પ્રથમ અવાજ છે. જોકે એવા વિવેચકો છે જે એવું કહે છે નોરા એક ભ્રાંતિમાંથી નીકળીને બીજી ભ્રાંતિમાં ગઈ એવું કહેનારા પણ છે. નોરાએ જે પગલું ભર્યું એ બરાબર હતું એવો પ્રશ્ન આજે પણ પૂછાય છે. નોરાને પણ ખબર હતી કે સમાજ કે ધર્મના રખેવાળો એના પગલાંને સાચું નહીં જ ગણે. એના સમયમાં નોરા કદાચ તિરસ્કારનો ભોગ બની હોય એવું પણ બની શકે. નોરાએ કરેલી ખોટી સહીને ન આપણે ન્યાયી ઠેરવીએ, કાયદો તોડનારનો આપણે બચાવ ન કરીએ, પણ એકબીજા પરનો વિશ્વાસ જ દાંપત્યનો પાયો નથી. આની સામે બીજા પ્રશ્ન પણ પૂછી શકાય કે કેમ નોરાએ નાની વાતમાં જૂઠું બોલવું પડે? કેમ નોરા પતિને પૂછ્યા વગર કંઈ જ ન કરી શકે? કેમ લેટર બોક્સની ચાવી પણ હેલ્મર પાસે જ રહે? જોકે આ નાટકની ખરી સમસ્યા આવા ક્ષુલ્લક પ્રશ્નોમાં નથી, પણ વધારે નક્કર અને વધારે વૈશ્વિક પ્રશ્નની એ ચર્ચા કરે છે. ઇબ્સન આ નાટક દ્વારા સ્ત્રીની સામાજિક સ્થિતિની વાત કરવા માંગે છે. આપણે યાદ રાખવાનું છે કે આ એવા સમયનું નાટક છે જ્યારે સ્ત્રીની હાલત ગુલામથી જરાય સારી નહોતી. એને મિલકત ધરાવવાનો કે મત આપવાનો પણ અધિકાર આ સમયે નહોતો. ઇબ્સને લખ્યું છે મોડર્ન સોસાયટી ઇઝ નોટ અ હ્યુમન સોસાયટી, ઇટ ઇઝ ઓનલી અ સોસાયટી ઓફ મેલ. એ પુરુષોનો સમાજ છે, માણસોનો નથી, કારણ કે એની અંદર 50% વસ્તી ધરાવતી સ્ત્રીઓનો સમાવેશ નથી થતો. ઇબ્સન આ નાટકમાં નોરા અને ક્રિસ્ટીનને બાજુ પર રાખી એક વિરોધ ઊભો કરે છે. નાટકના આરંભે એકાકી, થાકેલી, હતાશ ક્રિસ્ટીન નોરાને મળે છે
ત્યારે નોરા એના ભ્રાંતિના વિશ્વમાં અતિ ખુશ છે. નાટકના અંતે ઘર છોડી કોઈના પણ ટેકા વગર એકલી નીકળી પડતી નોરા છે. જ્યારે ક્રિસ્ટીન પાસે ત્યારે ઘર અને વર બધું જ છે. નોરાને નિસ્વાર્થ ભાવે ચાહનારા, એની બધી વાતો સાંભળનારા, એની અર્થ વગરની ખરીદીને પણ ધ્યાનથી જોનારા, એના મિત્રોને નામ સાથે ઓળખનારા, નોરાને સમજનારા ડૉક્ટર રેન્ક પણ હવે મૃત્યુ પામ્યા છે. જે દુનિયા નોરા માટે સાવ અજાણી છે, એમાં ઘર છોડવાની ક્ષણે નોરા સાવ એકલી ડગલા માંડે છે. સાવ સરળ શબ્દો અને ટૂંકા વાક્યો દ્વારા પાત્રો આપણી સામે ઉઘડે છે. ઇબ્સનને સૂત્રાત્મક વિધાનો આપવામાં કોઈ રસ નથી. ટૂંકા ટૂંકા વાક્યો, લેખકના સંકેતો અને સૂચિતાર્થો, પાત્રોના જેસ્ચર તથા નાટ્યાત્મક વક્રતાને કારણે ડોલ્સ હાઉસમાં ભરપૂર નાટ્યાત્મકતા છે. પહેલા અંકનો પડદો ઊંચકાય છે ત્યારે નોરા ખુશીથી ગીત ગણગણે છે. ક્રિસમસ ટ્રી નોરાની ખુશી, એના કુટુંબની એકતા સૂચવે છે. એટલે જ પ્રથમ અંકમાં સ્ટેજની મધ્ય રહેલું ટ્રી બીજા અંકમાં ખૂણામાં ધકેલાઈ ગયું છે, કારણ કે આ કુટુંબ વિખેરાઈ રહ્યું છે. મીણબત્તી બુઝાઈ ગઈ છે. નોરાએ હવે ચમત્કારની આશા છોડી દીધી છે. એ બાળકો સાથે સૂવાની હિંમત પણ કરી શકતી નથી. કાળી શાલ, ક્રિસમસ ટ્રી, મીણબત્તીઓ, ટેરેન્ટેલા ડાન્સ, આ બધું આવનારા ડિઝાસ્ટરને, જે બધું જ પડી ભાંગવાનું છે, એને સૂચવે છે. આપણે આપણી આંખને, કાનને, કલ્પનાને સતત સતેજ રાખવાના છે, કારણ કે આ નાટકમાં ઇબ્સને થિયેટર લેંગ્વેજનો ભરપૂર વિનિયોગ કર્યો છે. રંગભૂમિની ભાષા, સાવ તુચ્છ લાગતી ક્રિયાનું પણ પૃથક્કરણ કરવું પડશે. સાવ નાના નજીવા લાગતા સંવાદો પણ વ્યંજનાને વળ ચડાવતા લાગશે. દાખલા તરીકે પ્રથમ અંકમાં હેલ્મર નોરાને તે તારા બાપના લક્ષણો લીધા એવું જે કહે છે, એ છેલ્લે એના બાપ જેવી જ થઈ એવું એ ફરી સૂચવે છે. પહેલા અંકમાં નોરા ક્રોગસ્ટેડના આગમન પછી ચૂલાના સંદર્ભે કહે છે, ઇટ વિલ બર્ન બેટર નાવ, હવે બરાબર સળગશે, જે હવે પછીની ઘટનાઓનું સૂચક બની રહે છે. અત્યાર સુધી નોરાના મનમાં ભારી રાખેલું બધું ધૂંધવાતું હતું, હવે બધું સળગવાનું છે. સુખની ભ્રાંતિ, પતિનો પ્રેમ, ઘરની સલામતી, બધું જ એમાં બળીને રાખ થઈ જવાનું છે. ઇબ્સન નાટકનો અંત પણ ડ્રેસ દ્વારા જ બતાવે છે. નોરા કાળી, અંધારી, અજાણી દુનિયામાં જઈ રહી છે. ભ્રાંતિનું વિશ્વ છોડી વાસ્તવની દુનિયામાં એ પ્રવેશી રહી છે. એટલે હવે એના કપડાં પણ એ જ રીતના છે. હેલ્મર માટે એ મરવા તૈયાર હતી, પણ હવે એ એક પળ માટે પણ એની સાથે રહેવા તૈયાર નથી. કેમ? સિન્સ નો વન ડાઈઝ ફોર ઇલ્યુઝન. ભ્રાંતિ માટે દુનિયામાં કોઈ મરવા તૈયાર હોતું નથી. તો આ નારી મુક્તિનો પહેલો અવાજ, ઇબ્સનનું એક બહુ જ સરસ નાટક ડોલ્સ હાઉસ અને એની વાત. થેન્ક યુ.